વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે મજામાં જ હશો. હવે આપણે ધોરણ 12 ના પહેલા ચેપ્ટરની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, સંબંધ અને વિધેય. સંબંધ અને વિધેય તમે ધોરણ 11 માં ભણી ગયા છો. બસ એને જ બેઝ બનાવીને આપણે આગળ ભણીશું. હવે આજે આપણે સંબંધ વિશે થોડી ચર્ચા કરીશું. શું છે સંબંધ? સંબંધ એટલે, હવે સંબંધ છે, પણ કોનો સંબંધ? તો આપણે ધોરણ 11 માં પહેલું ચેપ્ટર હતું ગણ. ગણને ઇંગ્લિશમાં કહેવાય સેટ. તો બે ગણ વચ્ચેના સંબંધની ચર્ચા કરવાની છે. ધારો કે a બરાબર ગણમાં આપી દીધું છે 1 2 અને b બરાબર આપણને એવું આપ્યું છે 3 4 અને 5. બરોબર છે. હવે આપણે આ બંને વચ્ચેના સંબંધની ચર્ચા કરવાની છે. તો હવે બંને વચ્ચેનો સંબંધ કેવી રીતે બની શકે? તો હું બે રસ્તા આપું તમને કે બે રીતે તમે સંબંધ કાઢી શકો. એક a b. a ગણમાં શું છે 1 અને 2, b ગણમાં શું છે 3 4 અને 5. તો શક્ય સંબંધો કેટલા કેટલા? ગણ a થી ગણ b સુધીના, મતલબ a 3 સાથે જોડાઈ શકે, 4 સાથે જોડાઈ શકે, 5 સાથે જોડાઈ શકે, 2 3 સાથે જોડાઈ શકે, 4 સાથે જોડાઈ શકે, 5 સાથે જોડાઈ શકે. આ છે શક્ય સંબંધો a અને b વચ્ચેના. એને આપણે કાર્ટેશિયન ગુણાકાર તરીકે પણ ઓળખીએ છીએ કે આપણે a અને b નો કાર્ટેશિયન ગુણાકાર કરીએ તો આપણને શક્ય એવા બધા જ સંબંધો મળી જાય. હવે સંબંધો લખશું કેવી રીતે? હજી તો આપણે ધોરણ 11 ની યાદો તાજી કરીએ છીએ. આ સંબંધો ગણ a થી ગણ b સુધીના સંબંધો લખશું કેવી રીતે? તો 1 આનો એક આ 3 સાથે, પછી 2 આ 3 સાથે. કેવી રીતે લખશું? તો 1 અને 3, પછી 1 અને 4, 1 અને 5. બરોબર છે. આ એક આ બધા સાથે જોડાઈ ગયો. હવે ફરીથી 2 બધા સાથે જોડો. 2 3 2 4 2 5. આ થઈ ગયા શક્ય સંબંધો. તો આપણે અત્યાર સુધી શું જોયું કે ગણ a અને ગણ b વચ્ચેના બધા જ શક્ય સંબંધો જોઈ લીધા છે. હવે આપણે થોડી ચર્ચા કરીએ કે ગણના પ્રકારો કયા કયા, સોરી ગણના નહીં, સંબંધોના પ્રકારો કયા કયા, કેવા કેવા પ્રકારના સંબંધો આવી શકે. તો સંબંધના પ્રકારમાં આપણે પહેલા પ્રકારની ચર્ચા કરી રહ્યા છીએ, ખાલી અથવા રિક્ત સંબંધ. ઓકે, ખાલી અથવા રિક્ત સંબંધ. ખાલી, તમે નામ ઉપરથી જાઓ, ખાલી સંબંધ. ખાલીનો મતલબ શું થાય કે એ સંબંધમાં કંઈ હોય જ નહીં. એનો મતલબ કે આર ને આપણે ઇંગ્લિશમાં કહેવાય છે રિલેશન. રિલેશનને ગુજરાતીમાં કહેવાય છે સંબંધ. તો એ સંબંધમાં કોઈ પણ એલિમેન્ટ જ હોતું નથી. એને કહેવાય છે ખાલી અથવા તો રિક્ત સંબંધ. જે સંબંધમાં એક પણ સભ્ય હોતું નથી એને કહેવાય છે રિક્ત સંબંધ. બરોબર છે. બીજો પ્રકાર આપણે એવું કહીએ કે સાર્વત્રિક. ખાલી અથવા તો રિક્તને આપણે ઇંગ્લિશમાં વોઇડ રિલેશન કહીશું. સાર્વત્રિક સંબંધ, સાર્વત્રિકને આપણે ઇંગ્લિશમાં યુનિવર્સલ કહીશું. તમને કદાચ ધોરણ 11 માં યાદ હોય તો ધોરણ 11 માં આપણે વેન ડાયાગ્રામ દોરતા હતા, એમાં u કરીને આપણને સાર્વત્રિક ગણ તરીકે આપતા હતા. એવી જ રીતે સાર્વત્રિક સંબંધ. તો યાદ કરો કે સાર્વત્રિક ગણમાં શું હતું કે જેટલા પણ ગણ આપ્યા હોય એ બધાનો સમાવેશ u માં થઈ જાય. તો અહીંયા હું એ જ કહેવા માંગુ છું, સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ મતલબ એવો સંબંધ કે જેમાં બધા જ સભ્યોનો સમાવેશ છે, જે એને કહેવાય સાર્વત્રિક સંબંધ. ધારો કે હું અહીંયા ગણ a લઉં છું, 1 2 b બરાબર 3 4 5. તો a ક્રોસ b કર્યો છે, બંનેનો કાર્ટેશિયન પ્રોડક્ટ કર્યો છે. તો આને સાર્વત્રિક સંબંધ ક્યારે કહેવાય? જ્યારે a અને b નો બધા જ સભ્યો એ સંબંધમાં આવી જાય, એને કહેવાય સાર્વત્રિક સંબંધ. મતલબ
જે બે ગણના જેટલા શક્ય સંબંધો પોસિબલ હોય એ બધા સભ્યો એમાં આવી જાય એને કહેવાય સાર્વત્રિક સંબંધ. એનો મતલબ ધારો કે આપણે a અને b ના બધા સંબંધો શોધે, આપણે એને સાર્વત્રિક સંબંધ કહી શકીએ. આને કહેવાય સાર્વત્રિક સંબંધ. બરોબર છે? અહીંયા સુધી ખબર પડે? ઓકે, તો આટલું લખી કાઢો. હવે આપણે બીજા કંઈક નવા સંબંધો વિશેની ચર્ચા કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈ રહ્યા છીએ ત્રીજા સંબંધની ચર્ચા કરવા. એને કહેવાય છે આઇડેન્ટિટી સંબંધ. આઇડેન્ટિટીને ગુજરાતીમાં નિત્ય સમતા કહેવામાં આવે છે, પરંતુ એ થોડો ભારે શબ્દ થઈ જાય છે. બરોબર છે? એટલા માટે આપણે એને આઇડેન્ટિટી સંબંધ થી જાણીશું. હવે શું છે આઇડેન્ટિટી સંબંધ? તો એના માટે હું એક કામ કરું છું. એક નોર્મલ a = 1 2 અને 3 આવો કોઈ એક ગણ લઈ લઉં છું. આપણે જેટલા બી સંબંધો જોઈશું એ બધા આ ગણ ઉપર આધારિત હશે એવા સંબંધો જોઈશું. હવે આઇડેન્ટિટી સંબંધ, નિત્ય સંબંધ. હવે આઇડેન્ટિટી ની વ્યાખ્યા શું છે? આઇડેન્ટિટી ની વ્યાખ્યા એ છે કે એ ગણમાં એ સંબંધ બનવો જોઈએ જ્યાં બધા જ a માં હોય. હવે હું તમને સમજાવવાનો મતલબ શું. આનો મતલબ શું થાય? આને કહેવાય ઇંગ્લિશમાં એવરી, ગુજરાતીમાં કહેવાય દરેક. દરેક a જે a માં છે, એ મતલબ આ જે ગણ, એ જે ગણમાં છે એવા બધા જ નું કેવું બનવું જોઈએ? a બનવું જોઈએ. a મતલબ જે ગણના સભ્ય આપેલો છે એ સભ્ય એવો ને એવો પાછો મળવો જોઈએ. હું ધારો કે આનું ઉદાહરણ લખું. આ ગણ માટેનું મારે આના માટે ઉદાહરણ લખવું છે. તો ફરીથી હું કહું છું, આની વ્યાખ્યા શું છે? દરેક a જે a માં છે એ બધા જ a માટે a મળવું જોઈએ. ધારો કે a છે તો આપણે 1 1 મળવું જોઈએ, પછી 2 છે તો 2 2 મળવું જોઈએ, પછી 3 3 મળવું જોઈએ. જો આવું હોય તો એને આઇડેન્ટિટી નિત્ય સમતા સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડે? સિમ્પલ છે. શું કીધું કે ગણમાં જેટલા પણ સભ્યો હોય એ બધા સભ્યોના એના એ આપણને બીજા સભ્યો મળવા જોઈએ. એને કહેવાય આઇડેન્ટિટી સંબંધ, આઇડેન્ટિટી રિલેશન. ખબર પડે? ઓકે, હવે આપણે આગળ જઈએ છીએ સ્વવાચક સંબંધ. હવે સ્વવાચક સંબંધ અને આઇડેન્ટિટી સંબંધ એ બંને એક જ જેવા છે, બસ ખાલી થોડો જ ફરક છે. કેટલો ફરક? તો આની વ્યાખ્યા પ્રમાણે a belongs to relation. ચલો હવે આનો મતલબ શું થાય એ સમજી લઈએ. અહીંયા શું હતું કે દરેક સભ્ય જે a માં છે, અહીંયા એ તો આવશે જ. શું હતું? દરેક સભ્ય જે a માં છે એ બધાના એવા ને એવા સભ્યો મળવા જોઈએ. અહીંયા શું છે? belongs to મતલબ જે બધા જ સભ્યો a માં છે એ બધા સભ્યો આપણને રિલેશનમાં મળવા જોઈએ. હવે belongs to, જો અહીંયા તો ગણ, આ તો ગણ સ્પેશિયલ બને છે કે જેવા હોય એવા જ બને, એની સિવાય બીજું કંઈ જ ના બને. અને અહીંયા શું કીધું છે કે આ જે a છે ને એ સંબંધમાં હોવા જોઈએ. એનો મતલબ આ બધું બહુ ભારે વ્યાખ્યા જેવું થઈ જાય છે. હું તમને બહુ જ સામાન્ય વસ્તુમાં કહું, જેટલા ગણમાં સંબંધો છે એ બધાના એવા ને એવા સભ્યો મળવા જોઈએ. એનાથી વધારે હોય તો ચાલે. બસ આને કહેવાય સ્વવાચક સંબંધ. ફરીથી હું કહું છું, ગણમાં જેટલા પણ સભ્યો છે એ બધાને એવા ને એવા બીજા સભ્ય મળવા જોઈએ. જો એ મળે છે તો એને કહેવાય સ્વવાચક સંબંધ. એનાથી વધારે હોય તો ચાલે. જ્યારે આઇડેન્ટિટીમાં શું હતું કે બસ ખાલી આટલા જ મળવા જોઈએ. ગણમાં જેટલા સભ્યો છે એટલા ને એટલા ફરીથી સભ્યો મળવા જોઈએ. આવી રીતે ડબલ. જો એવા મળે છે તો એને કહેવાય આઇડેન્ટિટી, બાકી એને આઇડેન્ટિટી ના કહેવાય. અને આમાં શું છે? આટલા તો હોવા જ જોઈએ. એનાથી વધારે હોય તો પણ ચાલે અને આટલા હશે તો પણ ચાલશે. ધારો કે હું એક્ઝામ્પલ લઉં ગણ 1 2 3 માટે, તો
1 1 2 2 અને 3 3 બરાબર આ શું થઈ ગયું આઈડેન્ટિટી થઈ ગયું પરંતુ આને સ્વવાચક પણ કહેવાય કારણ કે વ્યાખ્યા પ્રમાણે એવું છે કે ગણમાં જેટલા પણ સભ્યો છે એના એવા ને એવા સભ્યો આપણને પાછળ મળવા જોઈએ આનું હું બીજું એક્ઝામ્પલ લઉં તો જો ગણમાં જે પણ સભ્ય આપેલો છે એ સભ્ય આપણને પાછા મળે છે એની સિવાય આ પણ છે પરંતુ આને સ્વવાચક કહેવાય કેમ આપણે શું રાખવાનું ધ્યાન કે ગણમાં જેટલા સભ્યો છે એના પાછા મળવા જોઈએ એનાથી વધારે કઈ બી હોય તો ચાલે એનાથી ઓછું નહીં ચાલે એને કહેવાય સ્વવાચક પરંતુ આઈડેન્ટિટીમાં જેટલા છે એટલા સભ્યો હોવા જોઈએ હું આનું બીજું એક્ઝામ્પલ આવું કંઈ પણ આપેલું પરંતુ આપણે ધ્યાન શું રાખવાનું છે કે ગણમાં જેટલા પણ સભ્યો છે એના એ આપણને મળવા જોઈએ એનાથી ગમે તેટલું વધારે હોય તો ચાલે ખબર પડે છે ઓકે વિડિયો સ્ટોપ કરીને આટલું નોંધી લો ઓકે હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આગળના સંબંધો અત્યાર સુધી આપણે કયા કયા સંબંધો જોયા છે ખાલી સંબંધ લેવિક્ત સંબંધ સાર્વત્રિક સંબંધ પછી આઈડેન્ટિટી સંબંધ અને સ્વવાચક સંબંધ હવે આપણે આગળ ભણવા જઈ રહ્યા છીએ સંમિત સંબંધ સંમિત સંબંધમાં હું તમને જો એવું કહું કે ગણમાં જેટલા પણ આપેલા હોય આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું આને કહેવાય A રિલેશન વિથ B આને એવું કહેવાય A નો સંબંધ B સાથે AB આપેલું હોય that implies આને કહેવાય implies B R A મળવું જોઈએ મતલબ જો મને સાદી ભાષામાં લખું જો AB આપેલું હોય તો આપણને BA મળવું જોઈએ એને કહેવાય સંમિત સંબંધ સિમ્પલ ધારો કે કોઈ બી એક સંબંધ મોટો આપી દીધો હોય એમાં તમને કહે કે સંમિત સંબંધ છે કે નહીં તો તમારે શું કરવાનું તમારે જોઈ જોવાના કે જેટલા પણ સભ્યો આપેલા છે એના ઊંધા સભ્યો મળે છે આપણને જે એવા સભ્યો મળી જાય તો એને કહેવાય સંમિત સંબંધ હું તમને ઉદાહરણ આપું એક્ઝામ્પલ તરીકે ધારો કે હું એમ કહું કે 1 1 1 2 અને 2 1 હું આવું કહું છું તો આપણે ખાલી શું ચેક કરવાનું છે સંમિત સંબંધમાં જે પણ સંબંધ આપેલો છે એનો ઊંધો સંબંધ મળવો જોઈએ તો સૌથી પહેલા આપણે 1 1 જુઓ તો હવે 1 1 જોઈને ફરીથી આખા સંબંધમાં જોવાનું 1 1 આપેલું છે તો 1 1 જ પોતે એનો ઊંધો સંબંધ છે મતલબ હા આના માટે સાચું પડે ફરીથી હું કહું છું ધારો કે અહીંયા 1 1 આપેલું છે તો 1 1 પોતે જ એનો ઊંધો સંબંધ છે તો ચાલે પછી 1 2 1 2 નું ઊંધું શું થાય 2 1 તો 2 1 આપેલું છે હા આપેલું છે ધેટ મીન્સ આને સંમિત સંબંધ કહેવાય ખબર પડે છે બીજું ઉદાહરણ બરાબર ચલો 1 1 એનું ઊંધું છે 1 1 છે 2 2 એનું ઊંધું છે 1 2 એનું ઊંધું શું થાય 2 1 આપેલું છે હા જો છે પછી આવીએ 1 3 1 3 નું ઊંધું શું થાય 3 1 જો આપેલું છે પછી 2 1 એનું ઊંધું શું થાય 1 2 આપેલું છે 3 1 એનું ઊંધું શું થાય 1 3 આપેલું છે જો આપેલું છે તો આને સંમિત સંબંધ કહેવાય ખબર પડે છે ઓકે હવે આવો કોઈ આપણને સંબંધ આપી દીધો છે તો જો 1 1 એનું ઊંધું કરો 1 1 છે 2 2 એનું ઊંધું કરો 2 2 છે 3 3 એનું ઊંધું કરો 3 3 છે હવે 1 2 એનું ઊંધું કરો શું આવે છે 2 1 તો 2 1 તમને આ સંબંધમાં દેખાય છે જો નથી દેખાતો તો આને આપણે સંમિત કહી શકીએ નહીં ખબર પડે છે આપણે શું કહેવા માંગીએ છીએ સંમિત શબ્દ આવે એટલે તમારા માઇન્ડમાં એક જ વસ્તુ આવી જોઈએ કે આપણે જે સંબંધ જોઈએ છે એમાં જે પણ સભ્ય આવે એનો ઉલટો સંબંધ હોવો જોઈએ એને કહેવાય સંમિત સંબંધ
બરોબર છે. હવે આગળ પરસ્પરિત સંબંધ. પરસ્પરિત સંબંધ તો આમાં શું હતું કે a r b હોય મતલબ a b હોય તો b એ મળવું જોઈએ. હવે અહીંયા થોડું આગળ છે. કેવું છે કે a r b હોય b r c હોય that implies આપણને a r c મળવું જોઈએ. ખબર પડે છે? ફરીથી જો આને હું સામાન્ય ભાષામાં લખું તો ab પછી bc આપેલું હોય તો આપણને ac મળવું જોઈએ. આને કહેવાય પરસ્પરિત સંબંધ. ફરીથી શું કહેવાય કે તમને ab આપેલું હોય bc આપેલું હોય તો આપણે એને ac મળવું જોઈએ. એ જ સંબંધમાં ac મળવું જોઈએ. જો એ મળી જાય તો એને પરસ્પરિત સંબંધ કહેવાય, બાકી એને પરસ્પરિત સંબંધ કહેવાય નહીં. બરોબર છે? હું એનો એક એક્ઝામ્પલ જો એક્ઝામ્પલ થી તમને બિલકુલ ખબર પડી જશે હું શું કહેવા માંગુ છું. શું છે ફરીથી પરસ્પરિતમાં AB આપેલું હોય BC આપેલું હોય તો આપણને AC મળવું જોઈએ. તો જો અહીંયા AB આપેલું છે પછી 2 નું 2 3 આપેલું છે. હવે મને કહો AB આપેલું છે BC આપેલું છે 1 2 2 3 તો આપણને શું મળવું જોઈએ? 1 3 મળવું જોઈએ. જો 1 3 અહીંયા આપેલું છે, જો 1 3 આપેલું છે that means આ આપણે પરસ્પરિત સંબંધ કહી શકીએ. ખબર પડે છે? બીજું એક એક્ઝામ્પલ લો. ચલો હવે આ સંબંધ આપેલો છે એમાં 1 1 છે 2 2 છે 1 3 3 2 અને 1 2 એવું આપેલું છે. હવે આપણે ચેક કરવું છે કે આ પરસ્પરિત છે કે નહીં. તો આપણે શું ચેક કરશો? જે હોય એનું જે b નું કંઈક મળે એની પછી આપણને AC મળવું જોઈએ. મતલબ AB હોય BC હોય તો AC મળવું જોઈએ એવી તમને ખબર પડવી જોઈએ. તો હવે અત્યારે આ બે મૂકી દો. તમે નીચેનાનું જુઓ 1 3 છે પછી 3 નું શું છે 3 2 તો આપણને શું મળવું જોઈએ? 1 2 મળવું જોઈએ. તો જો 1 2 છે જો એવું મળે છે તો એને પરસ્પરિત સંબંધ કહેવાય. પરંતુ જો 1 1 ને 2 2 રહી ગયું તો હું તમને કહી દઉં કે જ્યારે પણ જે ગણ છે ગણનો સભ્ય છે એ સભ્યનો સભ્ય ફરીથી મળે છે ત્યારે એ કોઈ પણ સંબંધ થઈ શકે. એમાં કોઈ જ શક નહીં. કોઈ પણ સંબંધ આપણે જે જ્યાંથી સ્ટાર્ટ કર્યું સંબંધિત સંબંધ થઈ શકે, પરસ્પરિત સંબંધ થઈ શકે, આઇડેન્ટિટી સંબંધ થઈ શકે, બધા જ સંબંધ થઈ શકે. તો હવે હું આને કહું ધારો કે તમારે ચેક કરવું છે કે ના સર મને વિશ્વાસ નથી થતો મારે ચેક કરવું છે તો ચેક કરી લઈએ. ધારો કે 1 1 છે તો 1 નું ચેક કરો. શું થાય 1 નું 1 3 તો આપણને શું મળવું જોઈએ? 1 3 મળવું જોઈએ. તો 1 3 આપેલું છે આ છે. પછી 1 1 આ 1 નું બીજું કઈ છે આ જો છે 1 2 તો આપણને શું મળવું જોઈએ? 1 2 મળવું જોઈએ. તો 1 2 જો આપેલું છે એવું છે. ફરીથી 2 2 તો હવે 2 નું કઈ આપેલું છે. જો 2 નું કઈ આપેલું જ નથી તો એ જાતે જ પોતે સંબંધ છે એવું કેમ? આવો પરસ્પરિત સંબંધ કેમ? હવે પરસ્પરિત સંબંધમાં બીજી એક વસ્તુ અટકે છે એને તમારે સ્ટાર કરીને લખવાની છે. હવે શું વસ્તુ છે? જો આ સંબંધમાં તમારે શું સ્વીકારવાનું છે? તમારે AB અને BC આપેલ હોય એવું સ્વીકારવાનું છે અને એની પછી આપણને AC મળે એ આપણે ચેક કરવાનું છે. જો AC મળે તો એ પરસ્પરિત સંબંધ કહેવાય. પરંતુ AB અને BC આપેલું હોય એવું સ્વીકારવું પડશે. પરંતુ હું હવે એક વાત કહું, જો આપણને AB આપેલું છે પરંતુ B નું કંઈ આપેલું જ નથી, અહીંયા કંઈ છે જ નહીં. જો અહીંયા કંઈ આપેલું જ નથી તો પણ આ પરસ્પરિત સંબંધ છે. તમે કહો તો સર આમાં ખબર ના પડી તમે શું બોલો છો. ફરીથી કહું આમાં આપણે શું સ્વીકાર્યું? AB હોય BC હોય અને આપણને AC મળવું જોઈએ. બરોબર છે? તો હવે હું એવું કહું છું કે AB આપેલું હોય
પરંતુ b નું કંઈ આપેલું જ નથી. b નું અહીંયા કંઈક b નું આપેલું છે ત્યારે તમે ચેક કરો છો ને, પણ અહીંયા તો b નું કંઈ આપેલું જ નથી તો તમે ચેક શું કરશો? એટલા માટે જો ab આપેલું હોય b નું કંઈ જ ના આપેલું હોય તેને પારંપરિક સંબંધી કહેવાય. ઉદાહરણ આવો કોઈ સંબંધ આપેલો છે, બરોબર છે? શું કીધું છે કે 1 3 અને 2 4. હવે હું તમને એમ કહું 1 3 3 નું કંઈક શોધો, 3 નું કંઈ મળે છે? નથી મળતું. તો ab આપેલું છે, b નું કંઈ આપેલું જ નથી તો તમે ચેક શું કરશો? તો આ તો સાચું છે. ચલો 2 4, 4 નું કંઈ આપેલું છે, 4 નું કંઈ આપેલું જ નથી તો તમે ચેક શું કરશો? ધેટ મીન્સ આ પણ પારંપરિક સંબંધ છે. ખબર પડે? સમજાયું? જો ના સમજાયું હોય તો મને કોમેન્ટ કરજો. મારો WhatsApp નંબર આપેલો છે, એ WhatsApp પર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ બી ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, બરોબર? અત્યારે વિડિયો પોઝ કરીને લખી. ઓકે, હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ છેલ્લો સંબંધ, એને કહેવાય છે સામ્ય સંબંધ. ઓકે, હવે સામ્ય સંબંધ શું છે? તો જે સંબંધ સ્વવાચક, સંમિત અને પારંપરિક હોય એવા સંબંધને આપણે સામ્ય સંબંધ કહીએ છીએ. એનો મતલબ જે પણ સંબંધ સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણ સંબંધ ધરાવતું હોય એને આપણે સામ્ય સંબંધ કહીએ. હવે તમે કહેશો સર કોઈ ઉદાહરણ તો આપો. તો આ એક સ્ટાર જેવી વાત છે. સ્ટાર જેવી વાત એટલા માટે કે આનું એક બહુ જ સારામાં સારું ઉદાહરણ છે, એ છે આઇડેન્ટિટી. આઇડેન્ટિટી સંબંધ. હવે હું કહું કેમ આઇડેન્ટિટી સંબંધ? ધારો કે ગણ 1 2 3 માટે હું આઇડેન્ટિટી લખું છું 1 1 2 2 અને 3 3. બરોબર છે? હવે ચલો ચેક કરો. સ્વવાચક છે, સ્વવાચકમાં તમે શું ચેક કરો છો? અહીંયા આપણે રિવિઝન બી થઈ જશે. સ્વવાચકમાં જે ગણમાં સંબંધો મતલબ જે સભ્યો આપેલા છે એના એ સભ્યો આપણને પાછા મળવા જોઈએ. તો જો 1 1 2 2 3 3 મળે છે? મળે છે ખરા? ઓકે, જો મળે છે તો સ્વવાચક છે. ચલો સરસ. સંમિત, સંમિતમાં શું કીધું મેં? સંમિત શબ્દ આવે તમને એક વસ્તુ આવી જોઈએ કે જે છે એનું ઉલટું મળવું જોઈએ. 1 1 એનું ઊંધું 1 1 છે, 2 2 એનું ઊંધું છે, 3 3 એનું ઊંધું છે. તો આ સંમિત પણ છે. પારંપરિક, પારંપરિકનો મતલબ કે જો આપણને AB આપેલું હોય પછી BC આપેલું હોય તો AC મળવું જોઈએ. પછી એમાં મેં બીજી વસ્તુ પણ કીધી, હમણાં જ વાત કરી કે AB આપેલું છે, B નું કોઈ આપેલું જ નથી તો પણ એ પારંપરિક છે. તો જો 1 1 1 નું કોઈ આપેલું છે નહીં તો પારંપરિક છે. 2 2 2 નું કોઈ આપેલું છે નહીં તો પારંપરિક છે. 3 3 3 નું કોઈ આપેલું છે નહીં તો એ પારંપરિક છે. ધેટ મીન્સ આ પારંપરિક પણ છે. જો આ 3 3 હોય તો આપણે એને શું કહીએ? સામ્ય સંબંધ. આને કહેવાય સામ્ય સંબંધ. બરોબર છે? તો આ જ્યારે પણ તમે જુઓ આઇડેન્ટિટી સંબંધ દેખાય ત્યારે એ સામ્ય સંબંધ પણ હોય, સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પારંપરિક. બરોબર છે? હવે આપણે અત્યાર સુધી જેટલા પણ સંબંધ જોયા છે એમાં મહત્વના સંબંધ છે આઇડેન્ટિટી, સ્વવાચક, સંમિત અને પારંપરિક. તો આપણે અમુક ઉદાહરણો જોઈશું. ઉદાહરણો પરથી આપણે સોલ્વ કરીએ કે આમાં કયા કયા સંબંધો આવી શકે. બરોબર છે? એ ઉદાહરણ સોલ્વ કરશું એની પરથી તમારો સંબંધ ટોપિક એકદમ પૂરો થઈ જશે. તમને પાક્કી ખબર પડી જશે કે એક્ચ્યુઅલી સંબંધ છે શું અને કયા કયા પ્રકારમાં કઈ કઈ વસ્તુ. બરોબર છે? અત્યારે આટલું લખી દો. આપણે થોડા ઉદાહરણ જોઈએ. ઓકે, હવે અહીંયા આપણી જોડે છે ઘણા બધા ઉદાહરણ. જે ઉદાહરણથી આપણે જોઈશું આઈ મતલબ આઇડેન્ટિટી, સ્વવાચક, સંમિત અને પારંપરિક સંબંધ છે કે નહીં. તો એ સમજાવતા પહેલા હું તમને ફટાફટ રિવિઝન કરાવી. આ બધા જ ઉદાહરણ આપણે આ ગણને લઈને સાબિત મતલબ સોલ્વ કરવાના છે કે આ ગણને લઈને ગણ a બરાબર 1 2 3 4. હવે ગણ કેમ જરૂરી છે? કારણ કે ખબર છે આપણે ડેફિનેશન લખીએ જેમાં આવે છે જો દરેક સભ્ય a માટે, એવું કીધું ને, એવરી a belongs to a, દરેક
સભ્ય જે એ માં હોય એના માટે બધું ચેક કરવાનું છે. તો ફટાફટ જો રિવિઝન કરીએ તો આઈડેન્ટિટીમાં શું હોય કે ગણમાં જે સભ્ય હોય એના એ સભ્ય આપણને પાછા મળવા જોઈએ, એનથી કંઈક વધારે હોવું જોઈએ નહીં, બસ એટલું જ હોવું જોઈએ. ગણમાં જેટલા સભ્યો છે એટલા ને એટલા આપણને ફરીથી મળવા જોઈએ, એને કહેવાય આઈડેન્ટિટી સંબંધ. બીજું સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધમાં શું હતું કે ગણમાં જેટલા સભ્યો છે એટલા ને એટલા આપણને પાછા મળવા જોઈએ, એનથી કંઈક વધારે હોય તો ચાલે, આપણને કોઈ વાંધો નહીં. ફરીથી હું કહું છું, ગણમાં જેટલા જ સભ્યો છે એ બધા જ સભ્યો પાછાના પાછા સંબંધમાં મળવા જોઈએ. 1 1 2 2 3 3 4 4 એનથી કંઈ વધારે હોય તો સ્વવાચક કે મારે ચાલે, મને કંઈ વાંધો નથી. સંમિત. સૌથી સહેલામાં સહેલું સંમિતમાં શું જોવાનું, જે સંબંધમાં જે પણ સભ્ય હોય એનો ઉલટો સંબંધ હોવો જોઈએ. જો એટલું મળી જાય તો સંમિત છે. પરંપરિત. પરંપરિતમાં ધ્યાન રાખવા જેવું છે. શું? પહેલી વસ્તુ, AB આપેલું હોય, BC આપેલું હોય તો આપણને AC મળવું જોઈએ, એ ધ્યાન રાખવાનું છે. AB અને BC આપેલું હોય અને AC શોધવાનું છે. જો મળી જાય તો પરંપરિત છે, જો ના મળે તો પરંપરિત નથી. પરંતુ એમાં બીજો પણ એક કેસ છે કે જો AB આપેલું હોય અને B નું કંઈ આપેલું જ ના હોય તો આપણે શોધીએ શું? તો એવી કન્ડિશનમાં આપણે એને પરંપરિત કહીએ છીએ. બરોબર છે? હવે ધીમે ધીમે ફટાફટ આપણે બહુ સારી રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલું ઉદાહરણ છે 1 1 2 2 3 3 4 4. તો સૌથી પહેલા આમાં જુઓ, ગણમાં 1 2 3 4 આપેલા છે. તો આપણે આઈડેન્ટિટી માટે વિચારીએ. શું વિચારો આઈડેન્ટિટી માટે? કે ગણમાં જેટલા સભ્યો છે એટલાને પાછા મળવા જોઈએ. 1 1 2 2 3 3 4 4. બસ એનાથી વધારે કંઈ ના હોવું જોઈએ. તો જો પરફેક્ટ ઉદાહરણ છે, તો એ આઈડેન્ટિટી છે. બરોબર છે? હવે હમણાં જ આપણે ચર્ચા કરી કે જે સંબંધ આઈડેન્ટિટી હોય એ સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય. તો અહીંયા સ્વવાચક પણ આવશે, સંમિત પણ આવશે અને પરંપરિત પણ આવશે. એમાં કોઈ જ વાંધો નથી. બરોબર છે? હવે બીજો પ્રશ્ન 1 1 2 2 3 3 1 2 1 3 2 3 2 1 3 1 અને 3 2 આટલું આપેલું છે. ધીરે ધીરે આપણે ચેક કરીએ. સૌથી પહેલા આઈડેન્ટિટી માટે ચેક કરીએ. આઈડેન્ટિટીમાં 1 1 2 2 3 3 અને 4 4 એટલું જ હોવું જોઈએ, એનાથી વધારે બીજું કંઈ તો હોવું જોઈએ. તો જો 1 1 2 2 3 3 4 4 તો આપેલું જ નથી. કદાચ આપેલું હોય તો એની પછી કેટલું બધું છે. બરોબર છે? તો આ આઈડેન્ટિટી નથી. જેમાં આપણી વ્યાખ્યા ના સેટિસ્ફાય કરે એ નથી, બાકી બધું છે. સ્વવાચક. શું છે સ્વવાચકમાં? કે ગણમાં જેટલા જ ઘટકો આપેલા છે એ બધા ઘટકો સંબંધમાં એના એ પાછા મળવા જોઈએ. મતલબ આ સંબંધમાં 1 1 2 2 3 3 અને 4 4 હોવા જોઈએ, એની સિવાય કંઈ બી હશે તો ચાલશે. તો 1 1 2 2 3 3 છે, 4 4 દેખાય તમને? જો 4 4 છે જ નહીં, 4 4 છે જ નહીં તો સ્વવાચક કે મારે ચાલે નહીં, મારે તો એ જોઈએ જ. બરોબર છે? સંમિત. સંમિત સૌથી સહેલામાં સહેલું. શું વાત કરીએ હમણાં આપણે? જે ગણ જો એનું ઉલટું મળવું જોઈએ. ચલો ફટાફટ 1 1 ઉલટું છે, 2 2 એનું ઉલટું હોય, 3 3 એનું ઉલટું પોતે જ છે. ચલો 1 2 એનું ઊંધું જો 2 1 છે. આપણે લાઈન સર જ જવાનું, એક પણ એલિમેન્ટ બાકી, મતલબ કોઈ પણ ઘટક બાકી નહીં રાખવાનો. 1 2 તો 2 1 છે. ચલો 1 3 3 1 છે 2 3 3 2 છે જો છે 2 1 1 2 છે 3 1 1 3 છે 3 2 2 3 છે. મતલબ બધા જ ઘટકોના એમના ઊંધા ઘટક મળી જાય છે. ધેટ મીન્સ આ સંમિત છે. બરોબર છે? હવે પરંપરિત. પરંપરિતમાં આપણે શું વાત કરી હતી? AB હોય, BC હોય અને AC મળવું જોઈએ. તો મેં તમને કીધું છે કે 1 1 2 2 3 3 એવું કંઈ આપેલું હોય એને ચેક અત્યારે નહીં કરવાનું, કારણ કે ઓલરેડી એને સેટિસ્ફાય કરતો જ હોય. ચલો હવે આનું ચેક કરીએ. 1 2 તો હવે આપણે સંબંધમાં બધે જોવાનું, જ્યાં તૂટું હોય બધાનું ચેક કરવું પડશે. તો 1 2 ચલો 2 કે છે, 2 કે આ રહ્યું, તો 2 3 1 2 2 3 તો આપણે શું મળવું જોઈએ? 1 3 મળવું જોઈએ ને. તો 1 3 આપેલું છે, હા જો આ રહ્યું 1 3. ધેટ મીન્સ પરંપરિત છે. આ તો એક માટે ચેક કર્યું, આવું બધા માટે ચેક કરવાનું. ચલો 1 3 પહેલા તો આ 1 2 આવ્યું ને, તો 2 ના તો જો આ એ પણ છે ને આ પણ છે, તો આના માટે ચેક કરો. 1 2 2 1 આ બંને આપેલું કહેવાય. AB અને BC આપેલું છે તો શું મળવું જોઈએ? AC મળવું જોઈએ ને. તો 1 1 આપેલું છે. ધેટ મીન્સ સાચું. ચલો હવે આની ઉપર વાત કરો. 1 3 તો 3 ના પણ 2 છે, એ બી ચેક કરો. 1 3 તો 3 ના 2 છે, પહેલા આ ચેક કરો. 1 3
3 1 તો 1 1 મળવું જોઈએ જો 1 1 છે ખબર પડે છે ઓકે એની પછી 3 નું આ બીજું પણ ચેક કરો 1 3 3 2 તો 1 2 મળવું જોઈએ 1 2 છે કે 1 2 આ 1 2 છે ધેટ મીન્સ યસ બધા જ ઘટકના આપણને AB BC અને AC મળે છે એટલા માટે આ પરંપરિત સંબંધ થાય ખબર પડે છે પપ્પો ઓકે ત્રીજું ચલો ફરીથી આપણે આઈડેન્ટિટી માટે વિચારીએ આઈડેન્ટિટીમાં શું હોવું જોઈએ બેટા 1 1 2 2 3 3 4 4 છે જો છે પરંતુ એની પાછળ પણ કંઈક આપેલું છે તો આઈડેન્ટિટી કે ના મારે એ નહીં ચાલે મારે તો ખાલી 1 1 2 2 3 3 અને 4 4 જ હોવું જોઈએ તો આઈડેન્ટિટી કે નહીં ચાલે પણ સ્વવાચક શું કે ચલો ભાઈ 1 1 2 2 3 3 ને 4 4 છે જ હવે 1 1 2 2 3 3 અને 4 4 છે એની પછી કઈ બી હશે તો ચાલશે મને કોઈ વાંધો નથી તો સ્વવાચક છે હવે સમિત વિશે વિચાર સમિતમાં જે આપેલું છે એનું ઊંધું હોવું જોઈએ બકા ચલો 1 1 2 2 3 3 4 4 નો ઊંધા પોતે જ છે ચલો 1 2 એનું ઊંધું 2 1 આપેલું છે એક પણ આપેલું ના હોય તો પણ એ સમિત કહેવામાં આવશે નહીં બરોબર છે અને હવે વાત કરીએ પરંપરિતની પરંપરિતમાં આ તો આપણે અત્યારે ચેક કરવું નથી આની ચેક કરો 1 2 તો 2 નું કંઈક આપેલું છે કંઈ નહીં આપેલું તો આપણે એવી વાત કરી હતી કે AB આપેલું છે BC આપેલું છે તો AC મળવું જોઈએ પરંતુ AB આપેલું છે B નું કંઈ આપેલું જ નથી તો એ પરંપરિત થાય તો 1 2 પણ જો 2 નું અહીંયા આપેલું છે એવું કહી શકાય તો 1 2 2 2 તો 1 2 છે જો 1 3 3 3 તો 1 3 છે 1 4 4 4 તો 1 4 છે ધેટ મીન્સ આ પરંપરિત થશે ખબર પડે છે હવે ચોથું આના માટે આઈડેન્ટિટી ચેક કરો 1 1 2 2 3 3 4 4 હોવું જોઈએ 1 1 2 2 3 4 તો છે જ નહીં ખાલી 1 1 જ છે આઈડેન્ટિટી કે ના ભાઈ નહીં ચાલે હવે સ્વવાચકની આપણે જે વાત કરીએ તો સ્વવાચકમાં 1 1 2 2 3 3 અને 4 4 એટલું આપેલું હોવું જોઈએ તો 1 1 આપેલું છે 2 2 3 3 અને 4 4 તો આપેલું જ નથી એટલા માટે એને સ્વવાચક પણ કહી શકાય નહીં હવે સમિતની વાત કરીએ જે હોય એનું ઊંધું હોવું જોઈએ 1 1 એનું ઊંધું એ પોતે છે 1 2 એનું ઊંધું 2 1 છે કે નથી તો સમિત નથી હવે પરંપરિતની વાત કરીએ તો 1 1 છે આપણે વાત કરેલી છે કે 1 1 હોય તો એ પોતે સેટિસ્ફાય કરે છે તેમાં કંઈ કરવાનું નથી 1 2 છે 2 નું 2 4 છે તો આપણે શું મળવું જોઈએ 1 4 તો 1 4 આપેલું છે જો છે તો AB આપેલું છે BC આપેલું છે અને AC પણ આપેલું છે ધેટ મીન્સ આ પરંપરિત છે હવે 1 3 આપેલું છે હવે પહેલા તો આઈડેન્ટિટી માટે ચેક કરો 1 1 2 2 3 3 4 4 છે ના ભાઈ સ્વવાચક 1 1 2 2 3 3 4 4 નથી ના ભાઈ સમિત જે હોય એનું ઊંધું છે એનું ઊંધું 3 1 છે 4 2 છે નથી ના ભાઈ વાત કરીએ પરંપરિતની જે આપેલું છે AB હોય BC હોય તો AC હોવું જોઈએ અહીંયા AB આપેલું છે પણ જો B નું કંઈ આપેલું છે 3 નું કંઈ છે જ નહીં આ આપણે ઉદાહરણ આગળ જોયું છે 1 3 છે 3 નું કંઈ છે જ નહીં તો પરંપરિત હશે 2 4 4 નું કંઈ છે જ નહીં તો આ પરંપરિત હશે હવે 1 3 3 નું 4 3 નું 4 કંઈ છે જ નહીં તો હવે આગળ 1 4 મળવું જોઈએ ને તો 1 4 તો છે જ નહીં તો પહેલા તો આઈડેન્ટિટી નથી સ્વવાચકતા નથી જે છે એનું ઊંધું પણ નથી હવે 1 3 3 4 પણ 1 4 નથી મળતું એના માટે આ પરંપરિત પણ નથી બરોબર છે આ બધા ઉદાહરણોમાં તમને ખબર પડી જો ના ખબર પડી તો મને કોમેન્ટ કરજો હું તમને WhatsApp પર રિપ્લાય આપીશ થેન્ક યુ